કાંઈ ખાકી જતું નથી. આટલો દારૂ આવે ગાડી ઉધે આટલો પીણો ગાય આટલો સરસ વેચાય અહીંયા જાય છે પોલીસ ખાકી વાળા જઈ ગયા તો અહીંયા આખા વિધાનસભાની અંદર 6000ની લીડથી પ્રકાશભાઈને ગાંધીનગર અમે મોકલ્યા છે. ઘરના છોકરા ઘંટી ચારે ને જેતપુરમાં બહાર આટો દેવા ગયા હતા. જે જમીનમાં પુલ આવતો એનો અમે તમને લાખ દઈએ, અમારે તમારો પુલે નથી જોતો, અમારે તમારું વળતરે નથી જોતું, કાંઈ પણ અમારે તમારું જોતું નથી. પણ છતાં પોલીસ પ્રશાસનને હારે લાવી પોલીસ પ્રશાસનના દબદબાના હિસાબે બળજબરીપૂર્વક ખેડૂતની વાડીમાં પુલ ઊભા કરે છે અને ખેડૂતની કોઈ એવી પરમિશન લીધી નથી. હવે રાકાની સરકાર થઈ ગઈ છે, પાવૈયાની. આ પાવૈયાની સરકાર એ 32 આ કંપનીવાળા આમને નચાવે એમ નાચે છે. તો પ્રકાશભાઈ સાંભળી લો, કોંઢની અંદર તમારે એવો પગ મેકો હોય ને તો યાદ રાખજો, જેતપુરની અંદર તમારી પાસે ટાઈમ છે, તમને મત દીધા તમારા જ વિસ્તારની અંદર તમારા માટે ટાઈમ નથી. તો આવનારા ખાલી આ એક પ્રકાશભાઈ માટે ચેતવણી નથી, આ ભાજપ માટે ચેતવણી છે. અને આ જે અમારો મારે 70 વર્ષ જમીન અમે આ ધૂળ ને ખાતર નાખીને અમે આ હોના જેવી કરી છે. એટલે અમારે આટલી આવે જમીન, અમારે રોટલો તો જો અમારો રોટલો ગયો. હવે ખેડૂત કરે શું, ગરીબ માણસ કોઈ આમાં સાંભળતું જ નથી. છે અદાણીનો અને પેટા કોન્ટ્રાક્ટ પાવરગ્રીડ કંપનીને આપ્યો છે. પાવરગ્રીડ કંપની એક સરકારી કંપની છે, એટલા માટે કે ક્યાંય ખેડૂત વિરોધ ન કરે ને વિરોધ કરે ને તો એમ કહેવા થાય કે આ સરકારનો પ્રોજેક્ટ છે. ખરેખર સરકારનો પ્રોજેક્ટ છે નહીં, આ અદાણીનો છે. આમાં બળદિયાનું હાથી નહીં હાલે, આના હેઠ હાકો ને એટલે સતાટી મારે બળદિયાને બધા વયા જાય અધેર. તો એની જવાબદારી તમે લો હો કોઈ? અમારે આ હાલું જ ન પડે, અહીંથી બંધ જ થવું પડે, આમ પાછું લઈ જાવ તો બધું ઉંલારીને થઈ. અમને પાવર કંઈ આવવાનો નથી. આ અમારો સે પાવર આમ ટીસી માથે થઈને જાય બધું થઈને એ નહીં હાલે, એ ભડાકા ને કડાકા થાય. એ બધું તમે જવાબદારી લો હો, હાલો લઈ લો જવાબદારી. તો એ હાલે ને કે કંઈ હાલવા નથી દેવું. હું તો મને ગમતું જ નથી. આ જોયું તો આ બધું એને મને ઠામકું એમ થાય કે આથી તો મરી જવું ભાગું. અદાણી એની અમદાવાદની અંદર ઓફિસ છે, અમને ભાડે આપે 382 રૂપિયા લેખે. 382 રૂપિયા લેખે અમને ભાડે આપી એમની ઓફિસ. અમારે સેવા જ કરવી છે, અમને ગયા FPO બનાવો છે, અમે વિચાર કરીએ છીએ. અમારે કાયદેસર ઈવડે એમને દેવાના થાય ને તો 3450 રૂપિયા દેવાના થાય 1 સ્ક્વેર મીટરના. 3450ના બદલાના અમને 382 રૂપિયા દે. વીજળી મફત દેતા હોય ને, કોઈ પણ ભારત સરકારને આ અદાણી વીજળી મફત દેતી હોય ને તો અમારે આ 382 રૂપિયા નથી. સુરેન્દ્રનગરના કોંઢમાં છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતો જે છે તે જે વીજ લાઇન તેમના ખેતરમાંથી નીકળી રહી છે તેમનો વિરોધ કરી રહ્યા છે. અત્યારે આપણે કોંઢ ગામ પહોંચ્યા છીએ કે જે આ ખેતરોની અંદર અત્યારે મોટા મોટા ખાડાઓ કરી અને આ વીજ લાઇનની કામગીરી ચાલુ છે. કેટલાક સમયથી અહીંયા વિરોધ પ્રદર્શન જે છે તે ચાલી રહ્યું છે અને આ કામગીરી અટકાવવામાં આવે ને યોગ્ય વળતરની માંગો કરવામાં આવી રહી છે. અત્યારે અમે જ્યારે અહીંયા ગ્રાઉન્ડ ઉપર આવ્યા છીએ ત્યારે આ ખાડાઓ જોયા ત્યારે ખબર પડી અમને કે એક જે આખો વીજ પોલ ઊભો કરવા માટે અડધું ખેતર જે છે તેટલી જગ્યા અત્યારે અહીંયા જોઈએ છે અને ખેડૂત જે અત્યારે વિરોધ કરી રહ્યા છે તે તેના માટે જ કરી રહ્યા છે. કારણ કે એક આ તો હજી જે અત્યારે મેં તમને બતાવ્યા જે 4 ખાડાઓ કરવામાં આવ્યા છે તે હજુ પણ નાના છે. આગળ જે 720 કે 80ના નાખવામાં આવે છે વીજ પોલ તે ખૂબ જ મોટા હોવાનું પણ અહીંયાના લોકો જે છે તે કહી રહ્યા છે. અહીંયા કેટલાક આગેવાનો છે, કેટલાક ખેડૂતો છે, તેમની સાથે વાત કરીશું. હાલ અત્યારે આ જે ખેતરની અંદર ખાડાઓ ગાળવામાં આવી રહ્યા છે, આ કેટલું ખેતર તમારું આવી જાય છે? આમાં આ 8 વીઘાનું ખેતર છે, આમાં 6 વીઘાની અંદર આ પોલ આવે છે. પછી તે સિવાયનું કે 765 કેવી લાઈન છે એટલે 67 મીટરનો કોરિડોર આવશે. એટલે આમાં એકાદ વીઘો વધશે જમીન, એકાદ વીઘો જમીન વધશે. અમારી માંગ એ જ હતી કે નવસારી અને જે મોરબી કલેક્ટરે જે હુકમ કરેલો છે વાણિજ્ય હેતુ પ્રમાણે અમને વાણિજ્ય હેતુ પ્રમાણે ચૂકવવામાં આવે, નહીં કે જંત્રી પ્રમાણે. ખાલી કોંઢ ગામની એકની વાત નથી, સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર 2011ની જંત્રી પ્રમાણે ભાવ ચૂકવવામાં આવે છે. 2011ની જંત્રી પ્રમાણે એટલે અત્યારે અમારે 382 રૂપિયા પર મીટરે થાય છે. અને વાત કરીએ છીએ આ એમ કહે છે કે દેશના અને વિકાસ માટેનું કામ છે. તો અમે એમ કહેવા માગીએ છીએ દેશ અને આ અદાણી કંપની આમાં એક ટેકનિકલ મુદ્દો એક સમજવા જેવો છે. તમારા માધ્યમથી કહું છું સરકારને અને બધાને, આ ખેડૂતોને કેવા ગુમરાહ કરે છે ખબર છે અદાણીનો અને પેટા કોન્ટ્રાક્ટ પાવરગ્રીડ કંપનીને આપ્યો છે. પાવરગ્રીડ કંપની એક સરકારી કંપની છે, એટલા માટે કે ક્યાંય ખેડૂત વિરોધ ન કરે ને વિરોધ કરે ને તો એમ કહેવા થાય કે આ સરકારનો પ્રોજેક્ટ છે. ખરેખર સરકારનો પ્રોજેક્ટ છે નહીં, આ અદાણીનો છે. આ લાઈન તેલંગાણા કોઈ પણ રાજ્યની અંદર જાય તો
તો એ રહીને ગમે એ સરકારને યુનિટ 12-13 રૂપિયા અંદાજે એ વેચવાની છે ગમે એ સરકારને, કે તેલંગાણા સરકાર હોય, મધ્યપ્રદેશ સરકાર હોય, એની પાસેથી સરકારની તિજોરીમાંથી જ પૈસા એ કમાવાના છે. તો અમારી એવી માંગણી છે, તો અમને કેમ યોગ્ય વળતર નહીં? અમારે જ બાજુનું જ ગામ છે કે આ તમે આ જોવો છો ને, આ 4 છે પોલ. તેમાં મોરબી જિલ્લાનું સાપકડા ગામ આવે છે. 2 પોલ મોરબી જિલ્લાની અંદર આવે છે. આ જ લાઇનની અંદર 2 પોલ સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તાર આખું ફરી જાય છે. એના 979 રૂપિયા આ 4 છે એના 979 બે ચૂકવવામાં આવે છે, અને આ 2 પોલ છે એના 382 રૂપિયા. પોલ એક જ, થાંભલો એક, પણ અલગ અલગ. કેટલો વિસંગતતા! આમ એમ કે છે કે એક દેશ આપણો દેશ એક છે તો સ્વતંત્ર એક દેશ છે, તો કેમ આ જિલ્લામાં અલગ વળતર, આ જિલ્લામાં અલગ વળતર? આ તમે જોયું છે ને આખું ખેતર. બીજી અમારી એવી માંગણી છે કે જે એમ કહે છે કે આ વીજળી મફત દેતા હોય ને, કોઈ પણ ભારત સરકારને અદાણી વીજળી મફત દેતી હોય ને, તો અમારે આ 382 રૂપિયા નથી જોતા. અમે કલેક્ટરશ્રીને કીધું હતું, અને તમારા માધ્યમથી સરકારની અમે કહેવા માગીએ છીએ કે એને અમે મફત 382 નથી જોતા. બીજી વાત કે આ ભાઈની વાડીએ છે, હવે કોઈ તમને ખ્યાલ છે કે ભાવ અત્યારે મળતા નથી. આ વ્યક્તિને ખેતી કરે ને યોગ્ય ભાવ ન મળે તો એની માટે સંગ્રહ કરવા માટે ગોડાઉન તો જોઈએ ને. તો આમાં કલેક્ટરનો હુકમ છે કે આ કોરિડોરની અંદર તમે કોઈ બાંધકામ કરી શકો, નાનું તમે છાપરું પણ ન બનાવી શકો, ગાયું બાંધવાનું છાપરું ન બનાવી. તમે અહીંયા ગોડાઉન બનાવવું હોય તો કઈ રીતે? મંજૂરી તો છે નહીં. તો અમારે હવે અમે તમારા માધ્યમથી સરકારને કહેવા માગીએ છીએ, અને ખાસ કરીને અમારા ધારાસભ્ય જે પ્રકાશભાઈ વરમોરા છે, એના વિસ્તારના એની વાડીમાંથી આખી લાઈન ફરી જતી હોય, તો અમારી વાડીમાંથી કેમ ફરે નહીં? હવે અમારી જમીન તો રહી નથી. અમારે અહીંયા જ ગોડાઉન બનાવવું હતું પાક સંગ્રહ કરવા માટે, હવે તો કલેક્ટરે ના પાડી દીધી. તો હવે અમે જંત્રી ભાવે, અમારા જે કોન્ટની જંત્રી ભાવ છે ને 382 રૂપિયા પર મીટરે, અમારા ધારાસભ્ય પોતાની જમીનની અંદર 382 રૂપિયા લેખે અમને ગોડાઉન બનાવવા દે. અમારે તો છે નહીં કોઈ ઓપ્શન. કા સરકાર અમને આમાં ગોડાઉન બનાવવાની મંજૂરી આપે, કા ધારાસભ્ય અમને આપે કે એના વાડીની અંદર. હવે તમારી પાસે બીજો કોઈ ઓપ્શન રહ્યો નથી. બીજી વાત એ કે પ્રકાશભાઈનો આ મત વિસ્તાર છે, અને સૌથી વિધાનસભાની અંદર ધાંગધ્રા હળવદ વિધાનસભાની અંદર સૌથી મોટું ગામ કોંઢ, અને સૌથી વધારે વોટિંગ ધરાવતું ગામ આખા વિધાનસભાની અંદર. 6000ની લીડથી પ્રકાશભાઈને ગાંધીનગર અમે મોકલ્યા છે. ઘરના છોકરા ઘંટી ચારે ને જેતપુરમાં બહાર આટો દેવા ગયા હતા ત્યાં. તો અહીંયા છેલ્લા સતત મહિનાથી કોંઢની અંદર આ મુદ્દો સર્ગે છે. કારણ શું કે ત્યાં એમના આકાએ જે સાહેબ ઉપર બેઠા છે એમને કીધું ત્યાં આપણો પાટીદાર છે, ત્યાં જાઓ, ત્યાં દબાવો. ખબર છે અહીંયા આખા ગામમાં કોઈ પાટીદાર નથી, ક્ષત્રિય છે, ક્ષત્રિય દલવાડી એની એવડી મોટી વોટ બેંક નથી, અહીંયાની જીત ચાલશે. કાલ અમે ફોન કર્યો તો સાહેબ એમ કહે છે કે મારી પાસે ટાઈમ નથી. જેતપુર માટે ટાઈમ છે તો પ્રકાશભાઈ સાંભળી લો, કોંઢની અંદર તમારે એવો પગ મેકો હોય ને તો યાદ રાખજો, જેતપુરની અંદર તમારી પાસે ટાઈમ છે. તમને મત દીધા તમારા જ વિસ્તારની અંદર તમારા માટે ટાઈમ નથી. તો આવનારા ખાલી આ એક પ્રકાશભાઈ માટે ચેતવણી નથી, આ ભાજપ માટે ચેતવણી છે. કદાચ એમ કે આપણે પ્રકાશભાઈને ટિકિટ નથી દેવાની તો આવનારા સમયની અંદર 2027ની અંદર અમારી વારે અત્યારે કોઈ નહીં આવે ને, તો 2027ની અંદર કોઈ પણ ભાજપનો ઉમેદવાર હશે ને એને અમે ગામમાં નહીં કરવા દે. એક યાદ રાખજો, કોને કોઈ સપોર્ટ કરવા નહીં આવે ને તો આ તમારી ફૂલ તૈયારી રાખજો. અને બીજી વાત કરું તો એમ કહે છે કે આ અદાણીની કંપની છે, અદાણી પાસે એમ કહે છે ને સેવા, અમારે એક સેવા કરવી છે. સેવા એ રીતની કરવી છે કે અમારે FPO બનાવવો છે, ખાતરની એ બધું એમને વેચવું છે. અદાણી એની અમદાવાદની અંદર ઓફિસ છે, અમને ભાડે આપે 382 રૂપિયા લેખે, 382 રૂપિયા લેખે અમને ભાડે આપીએ એમની ઓફિસ. અમારે સેવા જ કરવી છે. અમને કે FPO બનાવો છે, અમે વિચાર કરીએ છીએ તો અમારી જમીનની અંદર તમે અમારી મંજૂરી વગર નાખી જાઓ છો, તો અમે કલેક્ટરને એમ કહી છીએ કે અમને પણ આપો,
જમીન ભાડે એમની ઓફિસમાં તો ના પાડે છે. તો અમારી જમીનમાં કેમ આ મંજૂરી વગર તમે નાખો છો? એટલે હું એટલું જ કહેવા માગું છું કે આવનારા સમયની અંદર જે અમને યોગ્ય વળતર નહીં મળ્યું ને, તો અત્યારે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલુ જ છે અને ટૂંક જ સમયની અંદર અમે આ આંદોલન પૂરું કરશી ગાંધી ચિંધ્યા માર્ગે. અને હવે અમારું આંદોલન આવનારા દિવસોની અંદર ભગતસિંહ જે આઝાદી માટે જે ચળવળ કરી હતી ને એ પ્રમાણે એમને ભગતસિંહે જે આંદોલન કર્યું હતું ને એ આંદોલનની શરૂઆત માટે અમે કોંઢ ગામ સતત હવે આગળ જઈ રહ્યા છીએ. બિલકુલ અન્ય લોકો છે તેમની સાથે વાત કરીશું. અત્યારે વળતર કંઈ આપવાની વાત થઈ છે તો કેટલું આપવાનું કે એવી કંઈ જાહેરાત કરી છે કંપનીએ? ના, કોઈ જાતનું એમને વળતરની કોઈ જાહેરાત કરી નથી. એમને એમ કીધું કે અમે તમને યોગ્ય વળતર આપશું. હજી એમને કોઈ નામ બહાર પાડ્યું નથી કે અમે તમને આટલું આપશું કે આટલું આપશું. બીજા નંબરમાં અમે એમને કંપનીને એમ કહી છે કે તમે જે વળતર આપો એ અમને મંજૂર નથી. એ અત્યારે ધારો કે થાંભલે અમને આ પુલે 2.5-3 લાખ રૂપિયા આપે એ અમને મંજૂર નથી. અને બીજા નંબરમાં અમારે જે આ ખેતીલાયક ફળદ્રુપ જમીન છે આનાથી આ જે વીજ લાઇનથી આના જે અમારા જે જમીનના બેક્ટેરિયા નાશ પામશે એનાથી અમને ઉત્પાદન મળશે નહીં. અમે કંપનીને એવું કીધું કે ભાઈ અમારે આ નથી જોતું વળતર, અમારે આ કંઈ જોતું નથી અને અમે તમને લાખ રૂપિયા એક પુલે દઈ. જે જમીનમાં પુલ આવતો એનો અમે તમને લાખ દઈ. અમારે તમારો પુલે નથી જોતો, અમારે તમારું વળતરે નથી જોતું, કાંઈ પણ અમારે તમારું જોતું નથી. પણ છતાં આ પોલીસ પ્રશાસનને હારે લાવી પોલીસ પ્રશાસનના દબદબાના હિસાબે બળજબરીપૂર્વક ખેડૂતની વાડીમાં પુલ ઊભા કરે છે અને ખેડૂતની કોઈ એવી પરમિશન લીધી નથી. અમારી જે પંચાયતને અમે ગ્રામસભા કર્યા પહેલાં તો એ લોકોએ આ કામ ચાલુ કરી દીધું. અમારા ગ્રામસભાનો એમને પણ ઠરાવ કરવો પડે, એમને એ કર્યો નથી. અમારા ગ્રામસભામાં ઠરાવ કોઈ જાતના નિયમ અનુસાર એમને ક્યાંય કામ કર્યું નથી. બસ આ જ અમારીમાં. તમે કાકા શું કહેશો? તમારી જમીનમાંથી પણ આ રીતે પોલ જય જવાન જય કિસાન. મારી જમીનમાં આવે છે પોલ. હવે તમે ચોથી જાગીર કે જે હોય ચોથો સ્તંભ છો તમે. અમારો અવાજ તમે ત્યાં સરકાર સુધી પહોંચાડો તો મહેરબાની. તો તમારી સરકાર કે પ્રશાસન કોઈ સાંભળતું નથી અને વાણિજ્ય અલગ છે હેતુ મુજબ જ અમારે વળતર લેવાનું છે. 2-5 થઈ છે ભેગા તો તમે જો આવી ગયા અધિકારીઓ. બાકીના પ્રવક્તાએ તો બધું કહી દીધું છે. હા, અત્યારે પોલીસ દ્વારા શું આપને કરવામાં આવે છે? એટલે એરેસ્ટ કરીને લઈ જાય, ડિટેન કરીને પછી છોડી મૂકે તાક ધમકી આપીને. ખેડૂત મજૂર રહેતા નથી એ લોકોને બીકના હિસાબે. એટલે અમારો તો એટલું કહેવાનું છે તમે ચોથી જાગીર છો, તમે અવાજ અમારો ત્યાં રજૂ કરો. શું કહેશો તમે? અત્યારે શું અહીંયા સ્થિતિ શું છે? સ્થિતિમાં તમે અત્યારે આ જોવો છો, આ 8 વીઘાનું ખેતર છે ને, 8 વીઘાના ખેતરમાં 6 વીઘા કોરિડોરમાં વહી જાય છે. 1 વીઘો ઓલી બાજુ વધે છે, 1 વીઘો આ બાજુ વધે. થાંભલા નીચેથી ખેડૂતને કાયમ જવાનું નાવાનું તો આવડા આ કંપનીવાળા ગેરંટી લેશે શોર્ટ સર્કિટની. પછી બીજા નંબરમાં અત્યારે આ માટી તમે જો આ બુરશે એટલે આ પાણો પથ્થર આખામાં થઈ જશે. તો આમાં ખેતી થાય છે? આ પથ્થરમાં આમાં કોઈ ખેતી નથી થવાની. તો એનું તો પૂરું વળતર દેતા નથી. પછી બીજા નંબરમાં અમારા ધારાસભ્ય પ્રકાશભાઈ ઓરમોરમાં એમ કહે છે કે મોરબી તો ટેક્સટાઇલ ને ઉદ્યોગ ને આ એને તો બમણી તમને કિંમત. તો અમારા બાજુમાં સાપકડા ગામ છે ને, અમારે એ ગામ કરતાં ડબલ કિંમત છે જમીનની. અહીંયા કણે વીઘાના 8 છે ને તો અમારે 16 છે. તો અમારે અહીંયા કણે 980 અને અમારે 382. અમારે 16 લાખ રૂપિયા અમારા ગામમાં મિલું છે, ઘાણા છે, ઉદ્યોગ છે. 600-700 નો તો જીઆર બોલે અને 850 તો અમારે વાડી હેતુ છે. અમારે કાયદેસર ઈવડે એમને દેવાના થાય ને તો 3450 રૂપિયા દેવાના થાય 1 સ્ક્વેર મીટરના. 3450ના બદલાના અમને 382 રૂપિયા દે. તો આમાં કેવી રીતે ચલવી લેવાનું? આ 6 વીઘાનું ખેતર વહી જાય 8 વીઘામાંથી. તો આ 6 વીઘામાં પછી એમને છોકરા 3-4 છોકરા હોય તો એવડે એમને માથાકૂટ નહીં થાય ભાગ પાડવામાં. એ થાંભલાવાળા આવશે ભાગ પડાવવા. બે આ છોકરાના 2 પાયા, 2 પાયા આ છોકરાના. આ જમીન તો કોરિડોરમાં આવી જાય. આ સંપાદન કે અમે કરતા નથી તો એ જ થયું ને, સંપાદન જ થયું ને. કે થાંભલા હેઠળ થોડીક કે ખેતી થવાની. કે થાંભલા હેઠળ કંઈ એવડે સ્પેશિયલ ના પાડે કે થાંભલા હેઠળ તમારે ગાય ભેંસ કોઈ જનાવર કે ઢારિયું આ કંઈ થવાનું બાંધવાનું નથી. તો આ 8 વીઘાના ખેતરમાં તો ક્યાં વીઘો આમ વધે વીઘો આમ વધે. બધું થાંભલા હેઠળ જ અમારે રહેવાનું કરવાનું. આના કારણે જમીનની કિંમત પણ ઘટી જતી હશે. કોઈ લેવા તૈયાર નથી થતું. કિંમત ઘટવાની વાત તો અલગ, કોઈ લેવા તૈયાર નથી. પછી કોઈ મજૂર ભાગ્યાવાળા, કોઈ હવામાન ભેજવાળું શિયાળામાં ચોમાસામાં હોય ને તો કોઈ આવા તૈયાર થતું નથી. શું કહેશો દાદા? બરધિયાન માણાન આમાં આના હેઠ હાલે ને. એમ હું હાથી હાકું છું 70 વર્ષે અને અમારે આ લેન હાંકવા દેવાની કોઈ પોઝિશન જ નથી. અમારે હાંકવા જ નથી દેવાની ઠમકી.
અને આ કંઈ અમારે છે ને પોહાતું જ નથી. આ તમે બધું તમારું બંધ કરીને હંકી લઈને વયા જાવ સાહેબ. એટલે કે અમારે વયું જવું, અમે એની લુગડા ના અત્યારે હાથી આકીનું આવ્યો ખરા તડકાનો અહીંયા, અમારે કંઈ હાલવા દેવાનું નથી. અને અમારી આ જમીનની અમારે આટલી જમીન હોય એમાં અમારું બધું કપી જાય એટલે અમારે ખાવું શું, અમારે ખાવાનું શું એ કહો તમે. અને તમારે એનું આ બધા પૈસા લેવાનું વળતર કંઈ દેવું નથી, મફતમાં ખાડા ખોદીને વયું જવું હોય. અમને નાયલું જ જવું કોઈને આમ હાંકવા નથી દેવી આગળ. વળતર તો એક દાનમાં વપરી જશે આજીવન. અને વળતર આખી આગેવાનનો રોટલો છે અમારો. ભાડું કરી દે. અને આનું કંઈ તમે દેશો શું, તમે દેશો લો 1 કરોડ રૂપિયા દેશો એક થાંભલે. અહીંયા પાદરી એમને અહીંયા બેઠા બેઠા ખાવું છે ને મજા કરવી ને અમને હેરાન કરવાના ખરા તડકાના. અમારે શું પૈસા અહીંયા શું કરવાનું આ જમીન વહી જાય એટલે અમારે બહાર બધાને ખવડાવવાનું શું. તમે ઠામકું આવું બધું ખેદાન મેદાન આ પડાને શું દશા થઈ એ તમે જોવો જ ખરા. બધા ખાડે ખાડે જોવો હક નથી જોતા. બળદિયાને હાથી હાલશે હવે. આમાં બળદિયાનું હાથી નહીં હાલે, આના હેઠ આખો ને એટલે સતરાટી મારે બળદિયાને એમ બધા વયા જાય અત્યારે તો એની જવાબદારી તમે લો હો કોઈ. અમારે આ હાલું જ ન પડે, અહીંથી બંધ જ થવું પડે. આમ પાછું લઈ જાવ તો બધું ઉંલારીને તઈ અમને પાવર દેવાના નથી. અમને પાવર કંઈ આવવાનો નથી. આ અમારો સે પાવર આમ ટીસી માથે થઈને જાય બધું તેને પૂછો એ નહીં હાલે, એ ભડાકા કડાકા થાય એ બધું તમે જવાબદારી લો હો. હાલો લઈ લો જવાબદારી તો એ હાલે ને કે કંઈ હાલવા નથી દેવું. હું તો આ મને ગમતું જ નથી. આ જોયું તો આ બધું એને મને ઠામકું એમ થાય કે આથી તો મરી જવું સારું. આ બધી દશાનો હોય, આવી વાડીની દશા હોય, 12 લાખની કિંમતું વાડીની તમે દો 1000 લાખ રૂપિયા કેમ જ આનું શું તમે આ 1 વીઘો પણ રોકી જાય વીઘા ઉપર. આના પાછા આમ તાણિયા નાખશો પાછા ગાડી ગાડીને આમ બાપાને દાંટે એવડા તો કંઈ આમાં શું કરવાનું. હવે અમે તો તમારાથી કંટાળી ગયા. જો તે ગોયા જાવ ને બધું લઈને તો સારું. તમે શું કહેશો હાલની જે સ્થિતિ છે અત્યારે, હવે તમારી માંગ શું છે ગ્રામજનોની? હાલની સ્થિતિમાં અમારા ગામજનોની એક જ માંગ છે કે અમારું જે આ યોગ્ય વળતર અમને મંજૂર નથી, બરાબર. બીજા નંબરમાં કે કોઈ પણ પુલ દીઠ કોઈ પણ રકમ આપશે, બરાબર. મેં પ્રકાશભાઈ વરમોરા સાહેબે વાત કરી, બીજા જે ભારતના ભાઈ ભાજપના આગેવાન છે એમની સાથે મેં વાત કરી રાતે. પણ હું બધાને એક જ વાત કરું, તમે ગમે તેટલું વળતર આપશો, 50 લાખ આપશો, કરોડ આપશો, એ રકમ બધા ખેડૂતને વપરાઈ જશે. પૈસો કોઈ દી કોઈનો રહ્યો નથી, રહેશે નહીં. મારું કહેવાનું એક જ છે કે કોઈ પણ વાડીની અંદર પુલ આવે એ વ્યક્તિને તમે મહિનાનું ભાડું ચૂકવો, મોબાઈલ ટાવર કેમ ચૂકવે, તો આપણે ભવિષ્યની અંદર કોઈ પણની પરિસ્થિતિ સારી નબળી આવે તો આ જે મહિનાનું એમને ભાડા પેટે કંપની ચૂકવશે તો એના કુટુંબનો સભ્ય એક પગારદાર ગણાય કે ભાડા પેટે ચૂકવે. બીજા નંબરમાં કે જેની વાડીમાં પુલ અને તાર નીકળે, બરાબર, એના સભ્યને કોઈને એકને નોકરીમાં રાખો. કારણ કે એની જે ખેતી લાયક જમીન છે, એનો જે રોટલો છે આજીવિકા, એ તો આ સરકાર છીનવી લઈ છે, બરાબર. તો હવે એ લોકોને કરવાનું શું? આજ પૈસા આપશે, બરાબર, પૈસા તો માણસને વપરી જવાના. આજ ધારો કે મને 50 લાખ રૂપિયા આપ્યા, મેં બીજું ત્રીજું કે કર્યું, મારા 50 લાખ રૂપિયા વહી ગયા, મારી જમીન વહી ગઈ, બરાબર. તો મારો એ છે કે આ કાયદેસર મહિને ભાડા પેટે કરે કે ભાઈ મહિને 50,000 રૂપિયા ભાડું, તો એ એક ઘરના સભ્યનો પગાર ગણાય. તો એમાં એનું આજીવિકા રોટી ચાલુ રહે. અમારે આ વળતર જોતું નથી, અમને આ ભાડા પેટે કરી આપો કે ભાઈ મહિને 50,000 રૂપિયા અને એક વ્યક્તિનો પગાર, આમાં એક વ્યક્તિને નોકરિયાત મળે, એવી અમારે બધાને ગામજનોની માંગ છે. અમને કોઈ વળતરની અમારે જરૂર નથી, અમારે વળતર લેવું નથી. અને કંપનીને ન કરવું હોય તો જે વાડીની અંદર પુલ આવે એના 1-1 લાખ રૂપિયા દેવરાવાની જવાબદારી અમારા ગામવાળાની. અમારે એમના પુલે નથી જોતા, અમારે એમનું ભાડું નથી જોતું, અમારે એમની નોકરીએ નથી જોતી. અને કાં એ આ કરે ને કાં આ કરે. અમારી ગામજનોની આ માંગ છે. દાદા શું કહેશો, અહીંયા પોલીસ પણ તમે હજી ભેગા કોને આટલું થી જો આ સરકાર નાના માણસનું છે જ નહીં, આ બધા આજ્યા છે. સરકારી આજે આપણે રક્ષણ કરવા વાળા છે. સરકાર કે બધા નાના ખેડૂતોનું રક્ષણ કરે, એના આ બધા ભ્રષ્ટાચાર છે. સરકાર આ પોલીસ એનું કરે, ખેડૂત તેમ નથી જાણતા. અમે તો નાના માણસો છીએ. અને આ જે અમારો 70 વર્ષ જમીન અમે આ ધૂળ ને ખાતર નાખીને અમે આ હોના જેવી કરી છે. એટલે અમારે આટલી જગ્યા આવે જમીન, અમારે રોટલો તો જો અમારો રોટલો ગયો. હવે ખેડૂત કરે શું, ગરીબ માણસ કોઈ આમાં સાંભળતું જ નથી. આમાં ધાડા આવીને આવતા રહે આ પોલીસ. ખેડૂત કોઈ સાંભળતા ને અમારે. આ પોલીસ છે, સરકારે પોલીસ ભાડે, અને આ બધા ભાડુતી છે, આ બધા ભાડુતી છે આ પોલીસવાળા એમાં આવે છે. અને આ સરકારને શું, તો આ સરકારને મત દીધા શું કરવાનું? ખેડૂત નાના માણસ બાબા આ કાંઈ છોડત નથી, એટલું તાવ આખું પાડી દીધું હોય ને બધાએ. ગરીબ માણસ ઝૂંપડો આ વિકાસ કરજો, રોડ પોતે ગરીબ માણસ ઝૂંપડા ઢળે પાડે છે. બિલ્ડિંગ કોની પાડી? આપણને બધા વાળ ગમે
જ્યાં રીડ થાય છે આટલો દારૂ વેચાય છે 10 વેચાય જેમ નથી જતા એક બંધ ત્રાસવાદી અહીંયા જેમ નથી જતા અમારી મારી બહેની અમે દુબળા માણસ છે નહીં કોઈ લાગવગ નથી કોઈ ભણેલા નથી અમે મરી ગયા મને બધું હારી અને પદરૂપ કરી આની કોઈ મફત આ જમીન ન લે અમારી હવે આ 50 લાખની આ જમીન છે અમારી આ જમીન હવે 100 રૂપિયા કોઈ ન લે કોઈ અમારે કહીને તો આમ તો ખેડ ને ભાઈ તો બાપ ભાઈ નો મફત નહીં આ દેશ આ કરી કે આ સરકાર ખેડૂત માટે કોઈ સાંભળતું નથી તાના છે કાંઈક બોલો તો અમારા ખાખી પકડી જાય ઢેડે જમતું કાંઈક ગુનો કર્યો જવાનું એ કાંઈ ખાખી જતું નથી આટલો દારૂ આવે ગાડી ઉધે આટલો ફીણ ગાય આટલો ચરસ વેચાય અહીંયા જાય છે આ પોલીસ ખાખી વાળા જઈ ગયા તે અહીંયા ખનન માફિયા હોય ખનન માં અહીંયા રમાડતા હોય આ બધા અહીંયા નાચે આમ બત્રી પુત્ર છે આ સરકાર અમે આટલું મત દીધો હે 30 વર્ષથી ભાજપને મત દે 30 વર્ષ નથી હવે અમારે કોઈ નહીં અને આ ભાડું તો આ પોલીસ હવે શું માંગ છે તમારી મગર કાંઈ ઓજન કાંઈ અમને મહિને લાખ રૂપિયા ભાડું કરી દો કાં રોજે ભરી લો અને કાં આંબા ત્રાસવાદી બધું બીજું ત્રાસવાદી કોઈ હોતું નથી આ પાંચ ખાખી અને સરકાર તાશી આદિવાસી બનાવે છે કાં મરી જઈશું બીજું કઈ કરીએ કેવું ને અમને કાં ખાટા હુઈ જવાય મેં વાડીઓને કોઈ હુઈ જવાય ને મને ખાટા દાટી દો અમને મરી જ જવું હે રોટલો અમારો રોટલો જ જો કાલે શું કરશું મારા છોકરા શું કરું એમને વિકાસ કરવો હોય અમારે નાના છોકરા અમારે 2-5 દાદુ અમે ભણાવી ન કે અહીં સરકારી ભણાવી 10-12 ચોપડી તો અમારે એ રહી ગયું અમારી બસનું ભાડું નથી શું રે અમારે નાચાર થઈ ગયા અમે મરી ગયા જમીનમાં તો અમે પેઢી વેચી કોઈ સાંભળવાળું નથી આ રીતના 70 વર્ષ થયા આમાં તો આમાં તમે આટલું પડું કરો ને એટલે સાહેબ આ 10 વર્ષે પણ આ શું છે છોડવા થાય ધૂળ ખાતર અડોર બકરા માલ કૂસો નાખી હેડવીને આમાં નાખી ખરો બપોર તડકો ટાઈટ કાંઈ જોતા નથી ટાઈટ વરસાદ તો આમ પડ્યા વરસાદ અમારે માલ હવે અમારે ચા રાખવો શું આ કોઈને ભાત લેવા ને આવવા દેતા કરધણીને વાડી આવવા નથી દેતા આ હતા ને સાહેબ આ સરકારને આવ્યું શું કર્યું કે બધાને રક્ષણ કરે એ કરવાનું હોય ને આ ચાય પોલીસવાળાને મોકલું અને કંપનીવાળાને મોકલો જો પોલીસવાળા વાંધો નથી સરકારે વાંધો નથી કોઈ અરે અમને તો વાંધો નથી ભાજપ હતું ભલે કોંગ્રેસ હોય તો આપ હોય અમારે કંપનીવાળા અરે વાંધો હોય કંપનીવાળાને અમને બેહાડો એમને આવે ને દેતા અમને સડી દે હવે રાકાની સરકાર થઈ જશે પાવૈયાની આ પાવૈયાની સરકાર એ 32 પૂછે આ કંપનીવાળા અમને નચાવે એમ નાચે છે અમને બધાને ભાડું દે તો એમને અમારે ભાડે જો સરકાર ભાડે ને અમારે અમને રક્ષણ તો અમારે ભાડે લાવવો પોલીસ એ 2 લાવશે તમે 1 લાવશો ભલે આખો દી બાજે આમાં અમારે એ રક્ષણ જોઈએ બી સરકાર તો જગવડતારી ચાચા લાવે અમે 2 લાવશું એ 5 લાવે ભલે આખો દી નહીં બાજે અમને રક્ષણ તો અમે ખેડૂતોને રક્ષણ તો હાચી દો અમને આ રાતની બજાર વગડો તડકો ટાટ એડું પૈડિયા જનાવર રક્ષણ તો અમારે જરૂર છે કોઈ સોટ થાય કોઈ શિયાળીઓ નાખો યારું જનાવર આમને પીડાવે એમાં બાવરામ રાત નદી ત્યાં રોટલો ખાઈએ ખેડૂત પાસે કાંઈ છે જ નહીં કેમ ખેડૂત પાસે બજાર પાસે કાંઈ નહીં રોટલા નથી આ સરકારે ખેડૂતને કાં સરકારે અને આ અત્યારે બધા હાજ્યા કાંઈ રહેવા જ નથી ખેડૂત પાસે લૂંટ વેપારી લૂંટે બીવાળા લૂંટે દવાવાળા લૂંટે ખાતરવાળા લૂંટે અમે દેવા જતો લૂંટે કિલો કાપે કિલો વિચાર કરો 20 કિલો કાપી નાખે બિલકુલ તમે કાકા શું કહેતા હતા હમણાં આજીવિકાનું અમુક બધા ખેડૂતને આજીવિકાનું એકમાત્ર સાધન ખેતી છે 5-5, 7-7 વીઘા જમીન હોય એમાં તમે આ તમે જો ખેડૂત જાય તો જાય ક્યાં હું હજી ફરીને આપને વિનંતી કરું છું કે તમે ચોથી જાગીર છો તમે અમારો અવાજ ત્યાં પહોંચાડો બાકી કોઈ નહીં તમે જોવા ઉતારો વિડીયો તમ તારે આ 6-7 વીઘા પડું છે આમાં શું કરે ભરવાનું ખેડૂતને બચારા બિલકુલ હું આપને આ દ્રશ્યો બતાવીશ કે જે આ 8 વીઘાનું આખું ખેતર છે ને 6 વીઘાની અંદર અત્યારે આ વીજ પોલ જે છે તે અત્યારે અહીંયા આવી રહ્યા છે આપ જે પ્રકારે આ દ્રશ્યો હા કાકા શું કહેશો તમે આ કેટલા વીઘાનું છે આ 8 વીઘાનું આ અમારી 8 વીઘાની
આજીકા વીકા હશે અમારી આ 8 વીઘાનું ખેતર છે અમારું અને આ વચ્ચે થાંભલો આવ્યો હોય એટલે આ એક છોકરો તો અમારે આ 8 વીઘા જીવ અમારી આ 1 કરોડ રૂપિયાની તો તને કોઈ આંકડો જ ન હોય 5 કરોડ દેતા 20 કરોડ દેતા જમીન જડે જ નહીં અત્યારે એ 5-10 કરોડ દેતા જમીન અમારી આ એમની મફતમાં નહીં અરજી નહીં કાંઈ નહીં પૂછવાનું વાડીમ નહીં કરવા દેવાના આવી તાના છે આ સરકારની હે અને આમાં મરી જાય ધોરાઈ ગયા ડોહા થઈ જાય થોડી હારી તારે અમે છોકરા 5 વીઘા બીજી છોકરા હતું અને અત્યારે કોઈ ખેડૂત મોટો નથી 5-5 વીઘા 10 વીઘા દે છે એટલે બિલકુલ કે અહીંયા જે આ 6 વીઘાની અંદર આ વીજ પોલ નાખવામાં આવી રહ્યો છે ને હજુ કોરિડોર પણ બનાવવામાં આવશે એટલે આ ખેડૂત પાછળ કાંઈ વધવાનું નથી અને જ્યારે આ પ્રકારની કામગીરી થાય છે એટલે અહીંયાના જે કોંડ ગામના જે ખેડૂતો જે છે તે અત્યારે સતત વિરોધ જે છે તે કરી રહ્યા છે જે કંપનીઓ છે તે પોલીસને ભાડે રાખીને ખેડૂતો ઉપર અત્યાચાર ગુજારી રહી છે કારણ કે જે પ્રમાણે આ અત્યારે સીધા દ્રશ્યો જે છે તે અત્યારે હું અહીંયા સીધા ખેતરથી તમને કોંડ ગામના દેખાડી રહ્યો છું આ 8 વીઘાનું ખેતર છે તેમાં માત્ર 6 વીઘાની અંદર આ એક પોલ આવી રહ્યો છે એટલે કે આવા અનેક પોલ જે છે તે કોંડ ગામના અનેક ખેડૂતો જે છે તેમના ખેતરમાંથી નીકળી રહ્યા છે તેમને યોગ્ય વળતર નથી જોતું પરંતુ જે મહિને 1 લાખ રૂપિયા જેટલું ભાડું જે છે તે આપવામાં આવે તેવી માંગ જે છે તે ખેડૂતો કરી રહ્યા છે અત્યારે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર આ આંદોલન ચાલી રહ્યું છે પરંતુ આવનાર દિવસોની અંદર જો સરકાર આમાં હસ્તક્ષેપ કરી અને આ કંપની સાથે તેમની બેઠકો નહીં કરાવે અને આનું નિવારણ નહીં લાવે તો હવે જે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી જે છે તે ખેડૂતો ઉચ્ચારી રહ્યા છે કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, કોંઢ.